ત્યારની લોકવાયકા પ્રમાણે બધાને એવું થાય છે કે ભાઈ શિવરાત્રી એટલે ભગવાન શિવ પાર્વતીના લગ્નનો દિવસ. જલ ચડાવવાથી શિવજી શું ફળ આપે? મહાશિવરાત્રીને લઈને ઘણા બધા પ્રશ્નો લોકોને છે. ઘણા એમ કહે છે કે શિવરાત્રીમાં મહાદેવના લગ્ન થયા હતા. ઘણા લોકો એમ કહે છે કે જન્મ થયો હતો. તો ખરા અર્થમાં છે શું એ આપણે સુભાષભાઈ શાસ્ત્રીજી પાસેથી જાણીએ. અત્યારની લોકવાયકા પ્રમાણે બધાને એવું થાય છે કે ભાઈ શિવરાત્રી એટલે ભગવાન શિવ પાર્વતીના લગ્નનો દિવસ. પણ શિવપુરાણ કંઈક અલગ કહે છે. શિવપુરાણની અંદર વિદ્વેષર સંહિતાની અંદર એવું બતાવવામાં આવ્યું છે કે ભાઈ જ્યારે શિવરાત્રી આપણે ઉજવીએ છીએ ત્યારે પરમાત્મા શિવનું જે સાકાર સ્વરૂપ અત્યારે આપણે જે નિરાકાર સ્વરૂપને માનીએ છીએ શિવ બાણ તરીકે, શિવલિંગ તરીકે, એ શિવરાત્રિના દિવસે એ જ્યોતિ સ્વરૂપે પ્રગટ થયા હતા. અને ત્યારથી માંડી સૌની પહેલાં એ શિવલિંગને ભગવાન બ્રહ્માજીએ પૂજા કરી હતી અને ભગવાન વિષ્ણુ પરમાત્માએ પૂજા કરી હતી. એ દિવસને આપણે શિવરાત્રિ તરીકે ઉજવીએ છીએ. વિદ્વેષર સંહિતાની અંદર શિવનો જે અંશ છે, જે શિવનું બાણ આપણે કહીએ છીએ, એ શિવ પ્રતિક આપણે જે પૂજા કરીએ છીએ શિવલિંગને, એ શિવલિંગનું જ્યારે પ્રાદુર્ભાવ થયો, ઉત્પત્તિ થઈ, એ દિવસને સાચા અર્થની અંદર શિવરાત્રિ કહેવામાં આવે છે. લોકોની માન્યતા એવી હોય છે કે ભાઈ શિવ અને પાર્વતીના લગ્નના દિવસને આપણે શિવરાત્રિ તરીકે ઉજવીએ છીએ. પણ શાસ્ત્રોની અંદર શિવજીના ઘણા લગ્નોના ઉલ્લેખ છે, અલગ અલગ શાસ્ત્રોની અંદર, અલગ અલગ પુરાણની અંદર. તો તમે કયા દિવસે એ દિવસને ઉજવશો? પણ સાચા અર્થની અંદર આ શિવરાત્રિનો મહિમા એટલો જ છે કે જ્યારે જ્યોતિ સ્વરૂપે પરમાત્મા પોતાનું તેજ અસ્તિત્વ શિવલિંગમાં, શિવબાણમાં જે મૂકવામાં આવ્યું, એ દિવસથી લઈ અને આપણે શિવરાત્રિ તરીકે ઓળખીએ છીએ. મહાશિવરાત્રીમાં કયા સમયે પૂજા કરવી જોઈએ? કારણ કે શિવરાત્રી તેમાં રાત્રિનો ઉલ્લેખ છે. તો કયો એવો ચોક્કસ સમય છે કે જ્યારે શિવ પૂજા કરવી જોઈએ? કેવી રીતે શિવ પૂજા કરવી જોઈએ? તો મહાદેવ પ્રસન્ન થાય, શું કરવું જોઈએ મહાદેવને રીઝવવા? આ કારણ કે એમનો દિવસ છે ત્યારે. શાસ્ત્રોની અંદર આપણે પૂર્વે વારંવાર ચર્ચા થઈ ગઈ છે કે કાલરાત્રિર, મહારાત્રિર, મોહરાત્રિશ્ચ દારુણા. આપણા શાસ્ત્રની અંદર 4 રાત્રિનું મહત્વ બતાવવામાં આવ્યું છે. એમાં પણ એક શિવરાત્રિ. અને આપણે શિવરાત્રિના એટલે શિવરાત્રિના દિવસે જ રાત્રિના પૂજા કરવી કે દિવસે પૂજા કરવી કે કેવી રીતે પૂજા કરવી, તો એનો ચોક્કસ સમય છે કે કેમ? ઘણા બધા માણસોનો, ભક્તોનો આ પ્રશ્ન હોય. તો શાસ્ત્રકારો એમ કહે છે કે ભાઈ રાત્રિ જે શિવલિંગ છે, શિવ બાણ છે, એ જ્યોતિ સ્વરૂપે આપણે કહીએ ને કે જ્યોતિર્લિંગ, બરોબર? જ્યોતિ એટલે અંજવાળું. ને રાત્રિના દિવસે જો શિવની પૂજા કરવાથી આપણા જીવનની અંદર જે અંધકાર છે, જે પાપ છે, તાપ છે, સંતાપ છે, આ બધા જ અંધકારને દૂર કરી જ્યોતિ સ્વરૂપે આવેલા ભગવાન શિવ એ રાત્રિના સમયે પૂજા કરવાથી એ આપણા જીવનની અંદર તમામ તાપ, સંતાપને બધા દૂર કરે છે. એટલે રાત્રિનું વધારે મહત્વ બતાવવામાં આવ્યું છે. અને આની અંદર ચોક્કસ સમય એવો નિશ્ચિત નથી. શિવજીની પૂજા કરવા માટે થઈ અને તમે 8 પ્રહર પૂજામાં બતાવેલ છે કે સવારના સૂર્યોદયથી લઈ અને બીજા દિવસના સૂર્યોદય સુધી તમે પૂજા કરો. એમાં ચોક્કસ સમય ગમે ત્યારે તમે પૂજા કરો. અને પૂજાના પણ ઘણા બધા પ્રકાર છે. આપણે પૂર્વે પણ ઘણીવાર ચર્ચા કરી ચૂક્યા છે કે ભાઈ માનસોપચાર પૂજાથી લઈ અને રાજોપચાર પૂજા સુધી પૂજા હોય. ભગવાન શિવજીને એક વિશેષ પૂજા છે જે પંચવક્ત્ર પૂજા પણ કરી શકીએ છીએ આપણે. તો આપણી શક્તિ ભક્તિ પ્રમાણે લોક કલ્યાણ માટે અને આત્મકલ્યાણ માટે અને આત્મસંતોષ માટે આપણે શિવ સાનિધ્યની અંદર આપણા બધા જ હિન્દુ તહેવારોને આપણે જેવી રીતે ઉજવીએ છીએ એવી જ રીતે આપણે આ પર્વની અંદર આપણા અધિષ્ઠાતૃદેવ જેને કહેવામાં આવે છે, દેવાધિદેવ મહાદેવ જેને કહેવામાં આવે છે, જગતના કલ્યાણ માટે જેને વિષ કહેતા ઝેરનું પાન કર્યું છે, આવા ભોળાનાથને રીઝવવા માટે આગામી તારીખ 15 તારીખના દિવસે, 15 ફેબ્રુઆરીના દિવસે ભગવાન શિવજીનો પર્વ છે. આ શિવજીના પર્વને ઉજવવા માટે થઈ, એનો લાભ લેવા માટે થઈ, દર્શન કરવા માટે થઈ અને આપ બધા શિવરાત્રિના અલગ અલગ પ્રકારે પૂજા કરી શકશો. અને આપને અનુકૂળતા પ્રમાણે શિવ સાનિધ્યમાં જઈ અને સેવા અર્ચના, પૂજા, દાન આદિ કર્મ કરો અને આપણે આ મહાન પર્વને, શિવજીના પર્વને ઉજવીએ. શિવજીને બીલીપત્ર ચડે, ધતુરાનું ફૂલ ચડે, દૂધ ચડે, જલ ચડે. તો એની પાછળ શિવજી શું ફળ આપે? જલ ચડાવવાથી શિવજી શું ફળ આપે? ભગવાન ભોળાનાથ, આપણે કહીએ ને કે ભોળિયો દેવ મહાદેવ છે, એ ભગવાનને ભોળાનાથને પ્રસન્ન કરવા માટે તો અલગ અલગ શાસ્ત્રની અંદર અલગ અલગ પૂજા બતાવવામાં આવેલી છે ને અલગ અલગ દ્રવ્યો પણ બતાવવામાં આવેલા છે. કોઈ ગાયનું દૂધ ચડાવે, કોઈ શેરડીનો રસ ચડાવે, કોઈ લીલા નાળિયેરના જલ ચડાવે, કોઈ ધતુરો, કોઈ ભાંગ, કોઈ બીલીપત્ર. તો અત્યારે આપણા પ્રાંતની અંદર ઘણા બધા દ્રવ્યો છે. કોઈ દાડમના રસ ચડાવે છે,
કોઈ દર્ભનું પાણી ચડાવે, કોઈ દુર્વા ચડાવે, તો બધી અલગ અલગ કામનાઓ માટે થઈ. કોઈને આરોગ્ય વધારે સારું જોતું હોય એના માટે થઈ, કોઈને ભક્તિ સારી જોતી હોય એના માટે થઈ, અને કોઈને સંતાનની સુખની પ્રાપ્તિ કરવી હોય એના માટે અલગ અલગ બધા દ્રવ્યો ચડાવતા હોય. તો ગાયનું દૂધ ચડાવવાથી આપણા જીવનની અંદર સુખ શાંતિ અને સમૃદ્ધિની પ્રાપ્તિ થઈ. શેરડીનો રસ ચડાવવાથી આપણા જીવનની અંદર આરોગ્યની સારી પ્રાપ્તિ થઈ. લીલા નાળિયેરનું પાણી ચડાવવાથી આપણા જીવનની અંદર વિદ્યા અભ્યાસની પ્રાપ્તિ થતી હોય છે. તો આવા અનેક દ્રવ્યો છે જેના દ્વારા ભગવાન શિવ ભોળાનાથ ઉપર અભિષેક અને પૂજા કરવાથી વિશેષ આપણે ફળની પ્રાપ્તિ થાય, સુખોની પ્રાપ્તિ થાય છે. અને દરેક માણસના જીવનની અંદર કંઈક ને કંઈક કામનાઓ હોય છે. આ બધી જ કામનાઓ પૂર્ણ કરવા માટે થઈને આના સારા દિવસોની અંદર શિવરાત્રિની અંદર આપણા જે પર્વ આવે છે એ અલગ અલગ દ્રવ્યો ચડાવવાથી ભગવાન ભોળાનાથને આપણે રીઝવતા હોઈએ છીએ. તો વિશેષ માહિતી માટે આપ કોઈ સારા ભૂદેવો પાસે શું દ્રવ્ય ક્યારે ચડાવવું જોઈએ, કયા પ્રહરની અંદર આપણે ભગવાન ભોળાનાથની પૂજા કરવી જોઈએ, એ થોડું જ્ઞાન મેળવી અને શિવરાત્રિ પર્વની અંદર આપ ભગવાન ભોળાનાથને રીઝવવા માટે ખૂબ પ્રયત્ન કરજો. અને ભગવાન આશુતોષ મહાદેવ હંમેશને માટે નિજાનંદમાં હોય છે, ખૂબ અને સારા આશીર્વાદ આપશે એવી અભ્યર્થના. મહાદેવ હર.